વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત અને વડોદરામાં શિષ્યવૃત્તિને લઈને એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસસી એસટીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતા વિરોધ છે। વડોદરા અને સુરતના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એસટી સ્ટુડન્ટ માટે સ્કોલરશીપ આપે તેવી માંગ કરી રહ્યા છે। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા આ સરકારનો વિરોધ છે કે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ થઈ રહ્યો છે। વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસટી સ્ટુડન્ટ માટે સ્કોલરશીપ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। સુરત અને વડોદરાના બંને જગ્યાએ શિષ્યવૃત્તિને લઈ સ્કોલરશીપને લઈને વિરોધના વંટોળ ઉઠ્યા છે। લો કોલેજમાં પણ વધુ વિગતો સાથે વડોદરાથી અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, હાલ જે રીતે શિષ્યવૃત્તિ સ્કોલરશીપને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે, આંદોલન ઉગ્ર બન્યું છે, શું છે માંગ? બિલકુલ, જે રીતે વડોદરાની એમએસ યુનિવર્સિટીના જે એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તે હાલ અહીંયા વિરોધ કરી રહ્યા છે। જે રીતે સ્કોલરશીપનો વિષય છે તે મળી નથી અને લો ફેકલ્ટીમાં એડમિશન થતા નથી, તેને લઈને ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે વિદ્યાર્થીઓ છે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે આ આંદોલનમાં અહીંયા જોડાયા છે। એવું તો કેટલા સમયથી માંગ હતી અને હવે આજે ચક્કાજામ કરીને તમે આ વિરોધ કરી રહ્યા છો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા ઘણા સમયથી લો ફેકલ્ટીના માટે વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ। એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે છેલ્લા મહિનાથી અમે બિરસા મુંડા ભવનનો પણ ઘેરાવો કર્યો છે, પરંતુ અમારી મુખ્ય બે માંગો છે કે એસસી એસટીના જે વિદ્યાર્થીઓની આ વર્ષે જે પરિપત્ર કરવામાં આવે છે એ કેન્સલ કરવામાં આવે અને આગામી સમયમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ, પ્રાઇવેટ કોલેજોને સ્કોલરશીપ મળે છે તો ગવર્મેન્ટ વાળા વિદ્યાર્થીઓને કેમ નથી મળતી, અને જેટલી પણ 29 કોલેજોને બંધ કરવામાં આવી છે અને ગ્રાન્ટ આપવામાં નથી આવતી તો એનો પણ અમારો વિરોધ છે। કેટલી તકલીફ પડે છે વિદ્યાર્થીઓ? જે અંતરિયાળ ગામડામાં જે વિદ્યાર્થીઓ રહે છે, જે એસટીના છે, તેમના ઘણા વિદ્યાર્થીઓ આજે ડ્રોપ આઉટ્સ લઈ લીધા છે। તેમનું વર્ષ બગડી ચૂક્યું છે, તેથી પરિષદ વિદ્યાર્થીઓ માટે માંગ કરે છે કે આ જલ્દથી જલ્દ આ વર્ષ માટે આ પરિપત્ર રદ કરવામાં આવે। પરિપત્ર રદ કરવાની માંગ છે। તકલીફ કેટલી પડે છે વિદ્યાર્થીઓને? ખાસી તકલીફ પડી રહી છે। પરિપત્ર રદ કરી દેવામાં આવ્યા છે। એસટીના સ્કોલરની વિદ્યાર્થીઓને મળતી નથી, તે બદલ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે, આંદોલનના માર્ગે છે, કારણ કે ઘણા સમયથી જે સ્કોલરશીપ છે તે નથી મળી, લો ફેકલ્ટીઓમાં એડમિશન નથી મળ્યા, 29 જેટલી લો ફેકલ્ટીમાં એડમિશન નથી મળ્યા, તેને લઈને આ વિરોધ છે। ચક્કાજામ કરીને જ્યારે એસટીના વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ રોકવામાં આવી છે, જો સરકારે સ્કોલરશીપ ચાલુ નહીં કરે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જવાબદારી સરકારની રહેશે। આખા ગુજરાતમાં એબીવીપી દ્વારા આંદોલન છે। સ્કોલરશીપ નથી મળી વિદ્યાર્થીઓને, 29 જેટલી લો ફેકલ્ટી છે કે જેમાં પણ એડમિશન થતા નથી। રજૂઆત બાદ પણ નિરાકરણ ના આવતા આખરે એબીવીપીના વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે થઈને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે। જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર। એસસી એસટીમાં સ્કોલરશીપને લઈને માંગ ઉઠી છે। સ્કોલરશીપ ન મળતા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરવા મજબૂર બન્યા છે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાતના ગેટ પર અત્યારે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર અને નારાબાજી કરીને વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાઈ? રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આપણને બધાને ધ્યાનમાં છે કે હાલમાં સરકાર દ્વારા જે મેનેજમેન્ટ કોટા એસટીના જે વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશીપ ચાલુ સત્રમાં બંધ કરી દેવામાં આવી છે, તો જેના કારણે લાખો વિદ્યાર્થીઓને જે શિક્ષાથી વંચિત રહી જાય છે, કેમ કે એ લોકો પોતાની સ્કોલરશીપના પૈસાથી વિદ્યાર્થીઓ ભણતા હોય છે, તો જેના કારણે વિદ્યાર્થીઓ એડમિશન નથી મેળવી શકતા। અને સાથે સાથે જે લો ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે એમના એડમિશનો સરકાર દ્વારા ચાલુ કરવામાં નથી આવ્યા, તો એના કારણે લોના 3000 થી વધારે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા। તો સરકાર દ્વારા એક માંગ છે શિક્ષણ વિભાગ દ્વારા કે લો ફેકલ્ટીના એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને લોમાં એડમિશનો આપવામાં આવે। અને આગામી સમયમાં જો લો ફેકલ્ટીના એડમિશનને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે।
તમે બતાવો કેમ વિરોધ કરી રહ્યા છો? શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી की જવાબદારી છે. આજે અહીંયા એટલા માટે વિરોધ કરવામાં આવે છે કેમ કે વિદ્યાર્થીઓના સ્કોલરશિપ નહીં આવે અને LLB માં વિદ્યાર્થીઓના 1 વર્ષથી એડમિશન નહીં મળવામાં આવે, જેમાં કેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય ખરાબ થઈ ગયા અને વિદ્યાર્થીઓના જે સ્કોલરશિપ રદ કરવામાં આવેલા છે આને ગુજરાત સરકાર તરત જ બહાલ કરવામાં આવે, નહીં તો અખિલ